મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું રાયતા માટે બુંદી। તો રાયતા માટે બુંદી બનાવવા માટે મેં એક વાટકો ચણાનો લોટ લીધો, પછી એક ચારણી લીધી અને એક વાસણ લીધું, એની અંદર મેં એને ચાળી લીધું। થોડો થોડો લોટ કરી અને એને આપણે સરસ ચાળી લેવાનો। આ લોટ આપણે ચાળીને જ લેવાનો બુંદી બનાવવા માટે। સરસ બધો જ લોટ મેં ચાળી લીધો। પછી જે વાટકેથી મેં લોટ લીધો હતો એ વાટકો મેં અડધું પાણી લીધું। પછી થોડું થોડું પાણી ઉમેરી અને આપણે મિક્સ કરવાનું લોટ અને પાણીને। બહુ પાણી નહીં રેડવાનું, થોડું થોડું જ રેડી જવાનું। સરસ મસ્ત આપણું ખીરું તૈયાર થઈ ગયું। આપણે બુંદી બનાવીએ એ રીતનું સરસ ખીરું બની ગયું। હવે આપણે થોડું ઊંચું કરીને જોવાનું કે જેમ બુંદી પડે એ રીતે પડે ને તો આપણું ખીરું કમ્પ્લીટ કહેવાય। તો એ રીતનું આપણું ખીરું બની ગયું હતું। જો આપણે પાડીએ એટલે કે બુંદી જેવું પડે ને અંદર, બસ આ રીતનું આપણે ખીરું બનાવવાનું। તો મારે અડધો વાટકો જેટલું પાણી અંદર મેં ઉમેર્યું। બસ આ માપ આપણું બરોબર કહેવાય। જો તમને એવું લાગે કે બહુ ઢીલું હોય તો આપણે થોડો ચણાનો લોટ નાખવાનો, અને એમ લાગે કે બહુ જાડું છે તો થોડું પાણી એડ કરી અને એને થોડું ઢીલું કરી દેવાનું। બસ આ રીતનું આપણે ખીરું બનાવવાનું। હવે સરસ બની ગયું। પછી મેં એને ઢાંકીને થોડીક વાર મૂકી દીધું અને 10 મિનિટ સુધી મૂકી રાખ્યું। પછી જોયું તો સરસ થઈ ગયું હતું। પછી મેં અંદર 2 ચમચી ગરમ તેલ એડ કર્યું અને તેલ એડ કરી અને એને મિક્સ કરી નાખ્યું। સરસ એને આપણે મિક્સ કરી નાખવાનું। સરસ મિક્સ થઈ ગયું પછી મેં એક અંદર પાડીને જોયું કે તેલ આપણું ગરમ થઈ ગયું નહીં, તો થઈ ગયું હતું। પછી આપણે છીણી આવે ને એ મેં છીણી લીધી કાણાવાળી, અને એની અંદર થોડું ખીરું ઉમેરી અને બુંદી પાડી। તો આવી રીતે આપણી બુંદી પડવી જોઈએ, અને એને આપણે હલાવવાનું નહીં અને એમ પકડી જ રાખવાનું અને એની પડવા દેવાની એક જ સાઈડ, અને ગેસ ફૂલ રાખવાનો। ગેસ ફૂલ રાખીને જ એને તળવાની, અને પછી બધી પડી જાય પછી ધીમો થોડો ગેસ કરી અને એને તળી લેવાની। પછી ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળવાની આપણે। સરસ બુંદી તળાઈ ગઈ પછી મેં એક વાસણમાં કાઢી લીધી। પછી બીજી વાર પણ મેં અંદર ખીરું ઉમેર્યું અને પછી પાછી મેં બુંદી પાડી। આ રીતે જ આપણી બુંદી પડવી જોઈએ। એક 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 કરીને આવી રીતે બુંદી પડે એટલે સમજવું કે આપણું ખીરું બરોબર છે। સરસ બુંદી પડી ગઈ પછી પાછી મેં ઊંચા નીચી કરી અને એને તળી લીધી। પછી તળાઈ ગઈ પછી મેં પાછી વાસણમાં લઈ લીધી। એમ કરીને મેં બધી જ બુંદી પાડી લીધી। એક વાટકામાંથી આપણને થાળી ભરીને બુંદી બની। આપણે એક વાટકો લોટ લીધો હતો, એ ખીરું બનાવ્યું તો આપણે આખી થાળી ભરાઈ ગઈ એટલી આપણી બુંદી બની ગઈ। સરસ બુંદી બનીને તૈયાર થઈ। આ બુંદી આપણે રાયતાની અંદર નાખીને ખાઈએ તો બહુ સરસ લાગે છે, અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે। આ નાસ્તામાં પણ આપણે ખાઈ શકીએ, એની અંદર મસાલા નાખીને પણ આપણે ખાઈ શકીએ। આવજો।